પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભુરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી। લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે। પેદાસપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે। સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે। તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલ વચરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લે છે। છેલ્લા 4 માસથી દરરોજ આરતી ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે। ગામની અંદર અનેક મંદિરો આવેલા છે। દરરોજ ગામની અંદર અનેક મંદિરોની અંદર આરતી થાય છે, પરંતુ આ ઘોડી માત્ર વચરાજ દાદા મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામ ખાતે આવેલ વચરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે। 2015ની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું છે। આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે, પરંતુ છેલ્લા 4 માસથી આરતીના ટાઈમે ઘોડી આરતી લેવા આવે છે અને તેને લઈને લોકોની અંદર પણ અનેક પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે। લોકો ઘોડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે। ગામના લોકો ઘોડીની અંદર દેવી દેવતાનું સ્વરૂપ માની રહ્યા છે। દીપક સથવારા, ન્યૂઝ અપડેટ્સ મીડિયા, પાટણ। मुकाम पैदासपुरा तालुको राधनपुर जिल्लो पाटण। जे हमारा पैदासपुरा मुकामे वसराज दादा मंदिर आवेलू है, पुराणी मंदिर है। ये वसराज दादा मंदिरे एक 4 महीना थया एक भूराभाई देवुभाई ठाकोरनी घोड़ी 4 मास थी अहींया एना घेरथी हाथे छोड़ी मूके अने मंदिरे आवी अने पगे लागे अने मंदिरे आरती ले। એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી, અને કંઈ વસરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં। કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વસરાજ દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય। પુરાના શું ભુરાભાઈ મારું નામ છે અને ઘોડી મારી છે, બરાબર। અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। હવે આ ઘોડીને શું કરશો? અમે ઘોડીને પૂજા કરીશું, પૂજા કરીએ છીએ। પેદાસપુરા મારું ગામ, સાધુ જમનાદાસ મણીરામ। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। શું લાગે છે ઘોડીમાં તમને? ચમત્કાર।